જે આયોજન છે કયા પ્રકારનું આયોજન છે? હું શંકર શેઠ ગોહિલ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે તેમજ હરેશસિંહ વાઘેલા લગ્ન સમિતિના અધ્યક્ષ છે, તેમજ વિજયસિંહ ચાવડા, સંદીપસિંહ, તમામ હોદ્દેદારો અમારા હોદ્દેદારો દ્વારા 16/2/2025ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્ન એ 26 સમૂહ લગ્ન કરતાં ઐતિહાસિક છે, કારણ કે આ વખતે ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન લગભગ 100 જેવી વસ્તુ આપેલી છે અને લગભગ 90 લાખ જેટલો ખર્ચો થવા જાય તેમ છે. અને અઢળક રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અન્ય સમાજનો પણ ખૂબ મોટો ફાળો છે આ સફળ બનાવવા માટે. એટલે આવનાર 16/2ના રોજ જે સમૂહ લગ્ન થશે એમાં સમગ્ર ગાંધીનગર જિલ્લામાંથી ખૂબ જ આવકાર મળ્યો છે. અને થોડીક વાત એ કરું કે અત્યાર સુધી લગભગ 1000 વરઘોડિયાના મેં સમૂહ લગ્ન કરેલા છે. અત્યાર સુધી લગભગ 250 કરોડ રૂપિયા સમાજના બચાવેલા છે. એ પૈસા જે બચત થાય એમના બાળકો ખૂબ ભણે, IPS બને, IS બને, કલેક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને, એ મારો ખૂબ મેઇન આશય છે. જ્યાં સુધી શિક્ષણમાં આગળ નહીં વધાય ત્યાં સુધી સમાજ ક્યારેય આગળ આવવાનો નથી. સમૂહ લગ્ન એ તો એક જરૂરિયાતની વસ્તુ છે. સમાજની આર્થિક રીતે નબળો હોય એમનો સમૂહ લગ્ન જોડાય એટલે કરવા ખાતર અમે કરીએ જ છીએ. તન મન ધન દઈને અમે કરીએ છીએ. થોડીક વાત એ કરું કે દીકરીઓ જ્યારે આવે મોયડામાં એટલે મા બાપ છોડીને આવે, ઘર છોડીને આવે, ગોત્ર છોડીને આવે અને સમગ્ર આખું કુટુંબ છોડીને જે સસરાના ઘેર, પતિના ઘેર આવે તો એવું પણ ક્યારેય એવી વાત ના કરે કે તમે પિયરમાંથી છોડાવ્યા, કરિયાવરમાં છોડાવવા, આવો કોઈ પ્રશ્ન ના કરે. દીકરીને સારી રીતે રાખે, સારી રીતે કામ કરે અને સમગ્ર સમાજનું નામ રોશન કરે. તે જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. સમૂહ લગ્નમાં 32 વરઘોડિયા આવવાના છે. 32 વરઘોડિયાનું સમૂહ લગ્ન જે ખરો એ અમારા પેથાપુર હરેશસિંહના ગામમાં. હરેશસિંહ ખૂબ મોટા અમારા દાતા છે, જમણવારના દાતા છે, ખૂબ અમારા અને ખૂબ સેવાભાવી છે. આવું બધું બોલવાનું કે હું ગમે તે આવડે બોલો 2 શબ્દો, પણ કે મારે બોલવું નહીં તમે જ બોલો. એટલે એવા ખૂબ સરળ છે અને અમને જો આ મળ્યા છે ને એટલે સમૂહ લગ્ન અમારો ખૂબ સફળ થવાનો છે. એટલે સમૂહ લગ્નના કારણે સમગ્ર અત્યાર સુધી અમે 100 વસ્તુ આપવાના છીએ, 100 વસ્તુ. એક વરઘોડિયાને લગભગ 1.25 લાખ જેટલું કરિયાવર આપવાના છે. આ જે કામગીરી કરી અમારા તમામ જિલ્લાના, શહેરના હોદ્દેદારો, અમારા ભાટી સાહેબ, સિદ્ધાર્થજી ભાટી સાહેબ, સમગ્ર ટીમ શહેરની અને જિલ્લાની કામે લાગી જાય છે અને સફળ થાય તે માટે સખત પ્રયત્નો કરી રહ્યા છે. લગભગ કેટલો ખર્ચો આવે છે? લગભગ 90 લાખ જેટલો ખર્ચો આવવાનો. આમંત્રિત મહેમાનોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબ, તેમજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ વાઘેલા, CJ ચાવડા સાહેબ, GS પટેલ સાહેબ, અલ્પેશજી ઠાકોર, રીટાબેન, બલરાજસિંહ, બકાજી, તમામ 5 તાલુકાના ધારાસભ્યો અને મેયર મીરાબેન પણ ખૂબ અમને સાથ સહકાર આપ્યો છે. એમના ઘરવાળાએ લગભગ 4 થી 5 લાખ રૂપિયાનું અમને ડોનેશન આપ્યું છે. અમને ખૂબ આવકાર, અમને ખૂબ દાન પણ આપેલ છે અને સમૂહ લગ્ન સારા જાય. અને આ સિવાય સમાજના પણ શ્રેષ્ઠીઓ, પૂર્વ પ્રમુખો બધાને અમે આમંત્રણ કર્યા છે. બધાનું માન સન્માન જળવાય એ પ્રમાણે અમે કામગીરી કરીશું. એ જ અભ્યર્થ.